પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। સોમનાથ બાદ તેઓ વડોદરા પહોંચશે। 11 મેના રોજ વડોદરામાં સરદાર ધામનું પણ લોકાર્પણ કરવાના છે। 150 કરોડના ખર્ચે નિર્મિત સરદાર ધામ સંકુલ ખુલ્લું મુકાશે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહેશે। 2000 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને અભ્યાસની સુવિધા અહીંયા રહેશે। 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં આધુનિક બાંધકામ થયું। જીપીએસસી અને યુપીએસસી માટે ખાસ તાલીમ કેન્દ્ર ઉપલબ્ધ છે। 1000 વ્યક્તિની ક્ષમતાનો વિશાળ હોલ તૈયાર થયો છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે તેનું લોકાર્પણ કરાશે। કે આ કાર્યક્રમ એ માત્ર એક સમાજનો નથી, જેમ આદરણીય નટુભાઈ કહ્યું એમ આનાથી પ્રેરણા લઈને જેમ રાષ્ટ્ર એક પુષ્પદંડ છે, આ બધી પાંખડીઓ છે, સમાજ બધી પાંખડીઓ પુલકિત થશે તો રાષ્ટ્રદંડ પુલકિત દેખાશે। અને આમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજોએ શરૂ કરી દીધું છે અને એટલા માટે આખી વ્યવસ્થા સુંદર રીતે થશે। સાહેબ અને જ્યારે અત્યારે આવે છે તો બંગાળના વિજય પછી આવે તો ગુજરાતનો ઉત્સાહ તો સ્વાભાવિકપણે અનેરો હોય। અને અમારું તો ખાસ કરીને ગગજીભાઈ આપણા સરદારધામનું તો સૌભાગ્ય ગણાય કે એ વિજય પ્રાપ્ત કરીને પોતાની માતૃભૂમિમાં આવે છે, એટલે ગુજરાતની જનતાનો ઉત્સાહ પણ એટલો જ છે। પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત માંગી તો સાહેબે મુલાકાત આપીને મેં આમંત્રણ આપવા ગયા તો સાહેબ કે કઈ રીતનો કાર્યક્રમ હશે। સ્વાભાવિક અમારા મનમાંથી એક ભાવ નીકળ્યો કે સાહેબ અમે તો આવી કલ્પના કરી હતી કે એક અભિવાદન કરવું દરેક સંસ્થાઓ દ્વારા, એક બીજું આપના વરદ હસ્તે લોકાર્પણ થાય। અને અમારા મનમાં છે કે આ 150 વર્ષ પૂરા થાય છે સરદાર વલ્લભભાઈ પટેલને જયંતિને, તો સરદાર રત્ન એવોર્ડથી આપને નવાજીએ। તમને એવોર્ડની તમને જરૂર નથી, પણ આ દેશમાં એક મેસેજ જાય કે જેને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ બનાવ્યો એ સરદાર રત્ન એવોર્ડથી જેને સરદાર વલ્લભભાઈ પટેલને ગૌરવ અપાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા, અને એના સપનાનું ગોરધનભાઈ કીધું એમ એના સપના પૂર્ણ કરવાનું સાહેબ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે અમારી ટ્રસ્ટની આ વિભાવના હતી એ સાહેબ સ્વીકારે।